और वीडियोનો વચ્ચે એક બે દિવસ ગેપ લઈ લીધી હતી મેં વિડીયો બનાવવામાં, કેમ કે થોડી બિઝી ચાલતી હતી. પણ આજે મેં ફરી વિડીયો બનાવી રહી છું અમારા ટુકટુકનો. તો તમે જુઓ, મેં અત્યારે એમને ગરમીથી બચાવવા માટે સરસ મજાનું અત્યારે એક જુગાડ કર્યો છે કે પાણીની બોટલને રાત્રે ફ્રીઝરમાં મૂકીને બરફ જમાવી લીધો હતો, અને બોટલ અત્યારે સરસ બરફ થઈ ગયો એટલે બોટલને મેં એમના પ્લે પેન એરિયાની અંદર એક કપડામાં લપેટીને મૂકી છે. તો જો બોટલની આજુબાજુમાં મારી લખશું અને ટુકટુક સરસ રીતે પગ ફેલાઈને આરામ કરી રહ્યા છે. આ જ બાજુ અમે જો અમારા બીજા કેજની અંદર પણ આ રીતે મેં બોટલ મૂકી દીધી છે. તો અમારું ડોનું સરસ રીતે એની બાજુમાં જઈને આરામ કરી રહ્યું છે. અને અમારું જોજો અને સિમ્બુ અત્યારે એમનું લંચ એન્જોય કરી રહ્યા છે, એમનું ખાવાનું ખાઈ રહ્યા છે. જો કેટલું ચાવથી એન્જોય કરીને ખાઈ રહ્યા છે એમની અલ્ફાલ્ફા હે. જો એમની પાસે ઠંડુ પાણી 24 કલાક હું મૂકી રાખું છું, કેમ કે જેટલું ઘાસ ખાય છે એટલું જ પાણી પણ પીવે છે. જો અહીંયા પણ છે. અને અમારું આ ટુકટુક જો નકચાળું બચ્ચું છે અમારું આ જીદ્દીલું, એ જ્યાં સુધી અલ્ફાલ્ફા હે બધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ ટ્રે નહીં છોડે અને ખાવાનું એનું ચાલુ જ રાખશે. તમારા ઘરે પણ તમારા બની આવું કરે છે કે નહીં એ જલ્દીથી કોમેન્ટ કરી જ દેજો. અને જો તમને પણ રેબિટ પસંદ હોય તો જલ્દીથી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળી જાય. જો અમારી લક્ષુની શરારત, એની ક્યુટ શરારત, એ અત્યારે બોટલ જોડે રમી રહી છે. જો એ કપડું હટાવવાની ટ્રાય કરી રહી છે. જો એને ઠંડુ લાગી રહ્યું છે એટલે મસ્તી કરી રહી છે. અને આ બધું જ અમારું ડોનું સરસ રીતે ગુડ બોયની જેમ સાંભળી રહ્યું છે. જો અને અમારું સિમ્બુ અને જોજો હજુ પણ ખાવામાં બિઝી છે. જો મેં હમણાં જ કીધું ને કે એ જેટલું જ ઘાસ ખાશે હે ખાશે એટલું જ પાણી પીશે. જો અમારું ટુકટુક પાણી પીવા માટે આવી ગયું છે, સરસ મજાનું પાણી પી રહ્યું છે. અને આવી ગરમીમાં જેટલું જ તમારા બની પાણી પીવે એટલું બહુ જ સારું છે, કેમ કે હાઇડ્રેટ રહી શકશે અને એમને ખાસ કરીને બીમાર પડવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે આ ગરમીની અંદર. હે ને ટુકટુક? હવે અમારું ટુકટુક ફરી જો એની સૂવાની જગ્યા જો ક્યાં ગોતર છે સૂવાની જગ્યા. જો શું થઈ રહ્યું છે અમારા સિમ્બુને? જાતું પાણી પીવાય સિમ્બુ. અમારું ડોનું બી ફરી આવી ગયું છે ખાવા માટે. હવે જોજો ત્યાં જઈને સૂઈ જશે. હે ને જોજો, તું ત્યાં જઈને સૂઈ જઈશ? જો અમારું ટુકટુક પાણી પીને ફરી પાછું ખાવા માટે ગતું રહ્યું છે. શું તમારા બની પણ 24 કલાક આ રીતે એમને કંઈક ને કંઈક ખાવા માટે જોઈએ છે. જો ગાઈસ, હું તમને લાઈવ બતાવી રહી છું ને કે જો તમારું બની હે ખાશે, જેટલું એમનું ડાયટ પરફેક્ટ હશે ને તે પાણી એની જાતે જ પીશે. જો અમારું સિમ્બુ પાણી પીવા માટે ગયું છે. જો છે ને, તો તમે પણ તમારા બનીઝને ખાસ કરીને અલ્ફાલ્ફા હે, ટીમોથી હે, આ બધી હે આપો. અને વેજીસમાં ધાણા છે, આ કકુંબર છે, આ બધી વસ્તુ આપશો તો તમારું બની પણ ચોક્કસથી પાણી પીશે જ. જો અમારું સિમ્બુ પણ ગયું છે પાણી પીવા માટે અને ડોનું ખાવા લાગ્યું છે. અમારા બે બની મસ્ત આરામ. અને અમારું ટુકટુક જો કેવું સરસ રીતે ઊંઘી રહ્યું છે, જોકું ખાઈ રહ્યું છે આંખો બંધ કરીને. એની આ સાઈડની આંખ ખુલ્લી છે, લેકિન પેલી સાઈડની આંખ બંધ છે. અમારી લક્ષુ પણ આરામ કરી રહી છે. જો અમારા ટુકટુકની મસ્તી ચાલુ થઈ ગઈ છે પાછી. ટુકટુક, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.